મોર્નિંગ, હાલેલુયા. હું રમેશ અથારોત. અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આપ સર્વનું સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. આજે આપણે ગીતશાસ્ત્રના પુસ્તક અને તેનો 88મો અધ્યાય 88 વાંચવા માટે જઈ રહ્યા છે. ત્યારે પિતા બાપ તમને પ્રાર્થનાને વિનંતી કરતા આપણે આજે આગળ વધીશું. તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. જીવંત પિતા પરમેશ્વર, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે સમયે આ તકે તમે અમને આપી છે. ત્યારે પિતા બાપ, તમારા જીવંત પવિત્ર વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો. આ વચનોને સાંભળનાર સગળા શ્રોતાજનોની પર તમારા આશીષની વર્ષા થવા દો. તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર અમારા મસીહી ઈસુ મસીહના નામમાં સાંભળી અને તેને માન્ય કરો પિતા. આમીન આમીન. મદદ માટે પોકાર, ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 88મો અધ્યાય. હે યહોવા, મારા તારણના ઈશ્વર, મેં રાત દિવસ તમને અરજ કરી છે. મારી પ્રાર્થના તમારી હજૂરમાં આવો. મારો પોકાર તમારે કાને પડો. કેમ કે મારો જીવ ઘણો દુઃખી છે અને મારો પ્રાણ શેઓલ તરફ ખેંચાઈ જાય છે. કબરમાં ઉતરનાર ભેગો હું ગણાયેલો છું. હું નિરાધાર માણસના જેવો છું. મને તજીને મુએલા ભેગો ગણી લીધો છે. મારી નંખાયેલા કબરમાં સૂતેલા કે જેઓનું તમે ફરી સ્મરણ કરતા નથી અને જેઓ તમારા હાથથી દૂર થયેલા છે તેમના જેવો હું છું. નીચલા ખાડામાં, અંધારી જગાઓમાં તથા ઊંડાણોમાં તમે મને નાખ્યો છે. તમારો કોપ મારા પર ભારે છે. તમારા સર્વ મોજાં મારા પર ફરી વળ્યાથી હું દુઃખમાં ડૂબી ગયો છું. સેલા. તમે મારા ઓળખીતાને મારી પાસેથી દૂર કર્યા છે. તેઓ મારાથી કંટાળે એવો તમે મને કર્યો છે. હું બંદીખાનામાં પડેલો છું, તેથી હું બહાર નીકળી શકતો નથી. દુઃખને લીધે મારી આંખો ક્ષીણ થાય છે. હે યહોવા, મેં દરરોજ તમને અરજ કરી છે. તમારી આગળ મેં મારા હાથ જોડ્યા છે. શું તમે મુએલાને ચમત્કાર બતાવશો? શું મુએલા ઉઠીને તમારી આભાર સ્તુતિ કરશે? શેલા. શું કબરમાં તમારી કૃપા કે વિનાશમાં તમારું વિશ્વાસુપણું જાહેર કરવામાં આવશે? શું અંધકારમાં તમારા આશ્ચર્યકારક કૃત્યો અને વિસ્મરણના દેશમાં તમારું ન્યાયપણું જણાવવામાં આવશે? પરંતુ હે યહોવા, મેં તમને અરજ કરી છે. સવારે મારી પ્રાર્થના તમારી હજૂરમાં આવશે. હે યહોવા, મારા આત્માને તમે કેમ ત્યજી દો છો? તમારું મુખ તમે મારાથી કેમ ફેરવો છો? મારી જુવાનીના વખતથી હું દુઃખી તથા મરણતોલ થઈ ગયેલો છું. તમારો ત્રાસ વેઠતા હું ગભરાઈ ગયો છું. તમારો ઉગ્ર કોપ મારા ઉપર થયો છે. તમારા ત્રાસે મારો નાશ કર્યો છે. તેઓએ પાણીની જેમ દરરોજ મને ઘેર્યો. તેઓ ભેગા થઈને મારી આસપાસ ફરી વળ્યા. મારા પ્રિયજનોને તથા મિત્રોને તમે મારાથી દૂર કર્યા છે. મારા ઓળખીતાઓમાં હવે તો અંધકાર જ રહ્યો છે. પ્રભુ
આ જીવન પવિત્ર વચનોની ઉપર તમારી આશીષની વર્ષા થવા દો બાપ. પ્રાર્થના કરીશું. હે જીવનના અમારા પ્રેમાળીશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે અમને જીવન પ્રભુ મળ્યા છો. એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અમારા જીવનમાં તમે એક સુંદર દિવસ ઉમેરી આપ્યો, તમારા પવિત્ર વચનો વાંચવાનો જે સમય આપ્યો એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ પિતા, ઘણા બધા લોકો બીમાર છે પ્રભુ, વાયરસ ચાલી રહ્યો છે, ભયંકર માંદગીમાં છે, ઘણા લોકો એક્સિડન્ટમાં ઘવાયા છે. ત્યારે પ્રભુ પિતા અમે સર્વને તમારી પાસે લાવીએ છીએ. કેકને તમારો નિરોગી ઘાયલ હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો અને એમના ઘાને તમે રૂજવો પ્રભુ પિતા. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારની પણ તમારા આત્મિક દિલાસોથી ભરપૂર કરજો. તમારા સંતો સેવકો જે કંઈ જગ્યાએ છે પ્રભુ, જ્યાં કંઈ છે સર્વ જગ્યાએ તમે એમનું એમના પરિવારનું તમે રક્ષણ કરજો પ્રભુ. કારણ કે શૈતાન પ્રભુ ખૂબ જ ફાલ્યો છે. ત્યારે બાપ, શૈતાનથી તમારે એક બાળકને તમે બચાવજો પ્રભુ, અને કોઈ પણ બાળક નષ્ટમાં ન જાય એવું તમે થવા દેજો. હા પ્રભુ પિતા, તમારું આવવું એટલું બધું નજદીક થઈ ગયું છે. તમે આંખના પલકારામાં પણ આવી શકો છો. તમે ક્યારે આવશો અમે જાણતા નથી, પણ પ્રભુ પિતા તમારા એક વચનો પૂરા થઈ રહ્યા છે પ્રભુ. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. જે બધું થાય છે પ્રભુ, એ તમારા એક વચનોમાં બધું કહેલું છે અને બધું પૂરું થઈ રહ્યું છે. ત્યારે પ્રભુ પિતા, અમે તમને યાદ કરીએ છીએ બાપ કે એક બાળકોને પ્રભુ તમે બચાવી લેજો. કોઈ પણ બાળક નષ્ટમાં ન જાય, પણ દરેક જણ પ્રભુ તમારા વાડામાં આવે એવું તમે થવા દેજો. હા પ્રભુ પિતા, તમે આવો ત્યારે અમે તમને મળવાને તૈયાર રહીએ. એ માટે પ્રભુ તમે અમારી આંખો ઉઘાડો અને અમને તમે તૈયાર કરો પ્રભુ. અમારી કોપીનું તેલ ખોટી ન જાય પ્રભુ, કે અમારે આમ તેમ દોડવું ન પડે પ્રભુ, પણ અમે તૈયાર રહીએ પ્રભુ. એ માટે પ્રભુ તમે અમને તૈયાર કરો. અમે જાગતા રહીએ અને પ્રાર્થના કરીએ બાપ કે અમે પરીક્ષામાં ન પડીએ એવું તમે થવા દેજો. અમારા અમેરિકા દેશને, અમારા રાજનેતાઓને પણ તમારા આશીષ અને તમારી કૃપાથી ભરજો. જે લોકોને પ્રભુ ઘણી બધી મુશ્કેલી, પ્રશ્નો, વિટંબણાઓ છે પ્રભુ, હતાશમાં છે, નિરાશા છે પ્રભુ, ઘણા વ્યસનમાં છે, ઘણા ઘરમાં ભટકી ગયા છે, ઘણા કેટલા બધા લોકો ખોવાઈ જાય છે પ્રભુ. ત્યારે સર્વને પ્રભુ બાપ અમે તમારી પાસે લાવીએ છીએ અને પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ પ્રભુ કે સર્વ તમે સારું કરો અને સર્વની જરૂરિયાત તમે પૂરી પાડો. અને જો ખોવાયેલા છે પ્રભુ, એ પાછા આવે એવું તમે થવા દેજો. અમે તમારા હાથોમાં સોંપાય છે. અમારા પાપ ગુના પ્રભુની ક્ષમા કરજો. જે કંઈ માગીએ તો અમારા ભારા દીકરાના નામથી માગીએ છીએ. સાંભળો, સ્વીકાર કરજો બાપ. આમીન આમીન.